જી સાહેબ, આપનું નામ? મારું નામ ડૉક્ટર નિમેશ દેસાઈ, નાયબ આરોગ્ય અધિકારી લિંબાયત ઝોન। પાણીનો ભારે વરસાદના કારણસર ખાડી પૂર આવવાના કારણસર છેલ્લા 3 દિવસથી પાણીનો ભરાવો હતો, જે કાલે સવારેથી પાણીનો ભરાવો ઉતરવાનું સ્ટાર્ટ થતાં જ આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા દરેક એરિયામાં સાફ સફાઈની સઘન ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી હતી। જેના સંદર્ભે ગઈકાલે મોટાભાગના એરિયા આપણે ક્લિયર કરી દીધા છે। અત્યારે આપણે અહીંયા બોમ્બે આવાસની અંદર પર્વતની અંદર સાફ સફાઈની કામગીરી ચાલે છે, જેમાં આજે મોર્નિંગમાં 6 વાગે જેટલું પાણી ઉતરેલું હતું। ત્યાર પછી આપણે અહીંયા 67 માણસોની ટીમ મૂકેલી છે, સાથે સાથે જેસીબી, રોબોટ અને ટ્રકની ટીમ બી આપણે મૂકવામાં આવેલી છે। અને આની સાથે સાથે મેડિકલ ટીમ દ્વારા દરેક જગ્યા પર ફ્લડ અફેક્ટેડ જેટલા બી એરિયા છે દરેક જગ્યા પર મેડિકલ ટીમ ડિપ્લોય કરી અને તેમાં દરેકનું સર્વેલન્સ એક્ટિવિટી કરી ઘરે ઘરે જઈ એએનએમ અને એનપીડબ્લ્યુ દ્વારા સર્વેલન્સ કરી અને એમાંથી જે કોઈ બીને કોઈ નાની મોટી બીમારી હોય, ફીવર હોય, તાવ હોય, ડાયરિયા હોય, એ બધા જ વ્યક્તિને આપણે મેડિકલ ટીમ દ્વારા દવા પૂરી કરવામાં આવેલી છે। આ ઉપરાંત વીબીડીસીની કામગીરી દ્વારા વીબીડીસી ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યાં પાણીનો ભરાવો થોડો થયેલો હોય ત્યાં બેક્ટેરિયોલની દવા અને અલગ અલગ ટાઈપની જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલો છે, જેના કારણસર નજીકના ભવિષ્યમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓનો રોગચાળો ન ફાટે એ માટેની પૂરી તકેદારી સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલી છે।